વેલ મિડવાઇફરીમાં શું વાત થઈ છે? મેચ્યુરેશન સાયકલના 4 ફેઝિસ લઈ લીધા આપણે. ફર્ટિલાઇઝેશન એટલે શું? ઓવમ અને સ્પર્મેટોઝોઆ ભેગા થઈ અને જે 2 સેલમાંથી એક સેલ બને છે એને આપણે શું કહીએ છીએ? જાયગોટ અથવા ફર્ટિલાઇઝ ઓવમ. Development of child 0 થી 4 દિવસ ના ગાળામાં આને આપણે ફર્ટિલાઇઝ ઓવમ તરીકે ઓળખશું. જે 8 અઠવાડિયા 9 અઠવાડિયા 1.5 મહિના સુધીના ગાળામાં એમ્બ્રિયો તરીકે ઓળખાય છે. થી 4 દિવસ 4 દિવસમાં ફર્ટિલાઇઝ ઓવમ આગળ વધીને ક્યાં ફિક્સ થઈ જાય? યુટ્રસની અંદર. યુટ્રસની અંદર ફિક્સ થયા પછી એના જુઓ અલગ અલગ નામ આપેલા છે, તમારી બુકમાં તમે જોઈ શકો. 0 ડે ફર્ટિલાઇઝેશન થાય, ફર્ટિલાઇઝ એગ, ફર્સ્ટ ક્લીવેજ, ફર્સ્ટ ક્લીવેજ એટલે એક લાઈક ધીસ. ક્લીવેજ એટલે 2 ભાગ કરવા, બરાબર? એ આગળ વધી અને પછી 2 સેલ બને. 2 સેલના ફેઝમાંથી કેટલા બનશે? 2 સેલ બન્યા. 2 સેલ આગળ વધી અને 4 સેલ બને. 4 સેલ આગળ વધી અને કેટલા બનશે? 8. ત્રીજા દિવસ સુધીમાં 8 બનશે. ચોથા દિવસે 16 અને એ રીતે આગળ વધતા વધતા યુટ્રસની અંદર બ્લાસ્ટોસિસ્ટ બનશે. જ્યારે 8મા કે 9મા દિવસે ત્યારે યુટ્રસની અંદર એ એસ્ટાબ્લિશ થઈ જશે. ઓવ્યુલેશન કેટલામા દિવસે? 14મા દિવસે. 14મા દિવસ પછી લગભગ 24 કલાક ના ગાળામાં ઇન્ટરકોર્સ થાય છે અને એ સમય દરમિયાન જો ગર્ભધારણ થાય છે તો 2 દિવસના ગાળામાં ગર્ભ રહેવાની શક્યતા રહેતી હોય છે 48 કલાકની મર્યાદામાં. એટલે 14 + 48 કલાક બીજા એટલે 24 × 48 ગર્ભ રહેવાની શક્યતા કેટલા સમયથી કેટલા સમય દરમિયાન? 16મા દિવસ સુધી, બરાબર છે. 14 + 2 - 2 આપણે એ રીતે ગણીએ છીએ. 14 - 2 એટલે કેટલામો દિવસ? 12મો દિવસ. 12મા દિવસથી શરૂ કરી અને 14 + 2 16મો દિવસ. 16ની પછી
સ્પર્મની અને ઓવમની લાઈફ 24 કલાક 48 કલાકની ગણું તો બીજા 2 દિવસ ઉમેરવાના. બરાબર. ઓવમ છૂટું પડ્યા પછી એ છે તો ફેલોપિયન ટ્યુબમાં ટ્રાવેલ કરીને જશે, દરમિયાનમાં સ્પર્મ આવશે, એટલે ગર્ભ રહેવાના ચાન્સીસ કયા દિવસથી કયા દિવસ વચ્ચે રહેતા હોય છે? 12 દિવસથી લઈ 18 દિવસ સુધી, 16, 17 અથવા તો 18 દિવસ. કોના માટે? જેની સાયકલ નોર્મલ છે અને પ્લસ અને -2 છે એના માટે. સાવ એબનોર્મલ સાયકલ હશે એમની ગણતરી થતી નથી. ફર્ટિલાઇઝ ઓવમ 5મા દિવસથી પછી એસ્ટાબ્લિશ થઈ જાય અંદર. 8 વીક સુધી, આમાં 9 વીક લખ્યા છે, 8 વીક સુધી આને શું કહીએ છીએ આપણે? એમ્બ્રિયો. Embryo is most vulnerable condition for abortion. એબોર્ટ થવા માટેનો પીરિયડ એટલે 1.5 મહિનાનો. મોટા ભાગે પ્રેગ્નન્સી ટર્મિનેટ થવી એટલે કેન્સલ થવી. પ્રેગ્નન્સી ટર્મિનેટ થવાનો પીરિયડ મોટા ભાગે કેટલા મહિના સુધીનો હોય? 1.5 મહિનાનો. 8 અઠવાડિયા. અને આ ફેઝ દરમિયાન વ્યક્તિને મોટા ભાગના ઉલટી, ઉબકા, મોર્નિંગ સિકનેસ આ લક્ષણો ઘણા વધારે પ્રમાણમાં ઘણી વખત જોવાતા હોય છે. એમ્બ્રિયો 1.5 મહિના સુધી. એમ્બ્રિયો પછી એને આપણે ફીટસ કહેશું. 9 વીકથી વધારે હશે અને 28 અઠવાડિયા સુધી. 9 થી 28 વીક. 28 વીક એટલે 7 મહિના. આને શું કહેશું આપણે? ફોટસ અથવા તો ફીટસ. ગર્ભ, બાળક નથી, એ ગર્ભ છે. અંગોનો મોટા ભાગનો વિકાસ 8 અઠવાડિયા પછી શરૂ થશે, જે 28 અઠવાડિયા સુધીમાં લગભગ બધા જ અંગો બની જતા હોય છે, સંપૂર્ણપણે નહીં, પરિપક્વ સ્વરૂપની અંદર નહીં, પણ 7 મહિનાનું ગર્ભ થાય ત્યાં સુધીમાં એના હૃદયથી લઈ અને બ્રેન સહિતના બધા જ ઓર્ગન્સ કમ્પ્લીટલી રેડી થઈ જતા હોય છે. 7 અઠવાડિયા 7 મહિના પહેલા જો બાળકનો જન્મ થાય છે તો એના બચવાના ચાન્સીસ લગભગ નહીં બરાબર હોય, કારણ કે અંગો પૂરેપૂરા બનેલા જ નથી. ગર્ભમાં બાળક જો ખોળ ખાપણ વાળું છે તો એના માટે એનોમલી એવો શબ્દ વપરાય. એબનોર્મલ. એનોમલી એટલે એબનોર્મલ. આપણે ભણીશું એનોમલી કઈ હોય. 28 વીક પછી બાળક ડિલિવર થાય છે તો એની સ્પેશિયલ કેર લેવામાં આવે તો બાળક બચી જતું હોય છે. 28 અઠવાડિયાથી લઈ અને 9 મહિના અને 7 દિવસ કેટલા થશે? 37. આ વીક દરમિયાન બેબીને આમ તો 36 સુધી જ લેવું જોઈએ, પણ આ વીક દરમિયાન પ્રીમેચ્યોર ઇન્ફન્ટ કહીએ આપણે. પ્રીમેચ્યોર બેબી અથવા તો બાળકનો જન્મ થાય છે તો એને અધૂરા મહિને જન્મેલું બાળક કહીએ આપણે. સિમ્પલ. અને 37 અઠવાડિયા પછીનો 37 અઠવાડિયા પછીનો ગાળો છે, આને આપણે કહીએ છીએ મેચ્યોર ઇન્ફન્ટ અથવા તો FTB, ફૂલ ટર્મ બેબી, ફૂલ ટર્મ ચાઇલ્ડ. ફૂલ ટર્મ એટલે પૂરા મહિને જન્મેલું બાળક. ધીઝ આર ધી સ્ટેજીસ. પહેલું ફર્ટિલાઇઝ ઓવમ, એમ્બ્રિયો,
એમ્બ્રિયો આગળ વધી અને ફીટસ બનશે. ફીટસ પ્રીમેચ્યોર ઇન્ફન્ટ અને પ્રીમેચ્યોર ઇન્ફન્ટ પછી ફૂલ ટર્મ બેબી લખી દઈશું. બેન ઊભી થઈ ખરી આના ઉપર, આ બેન્ચ ઉપર જ ઊભી થાય, અંગૂઠા નહીં પકડાવવાનું, ઊભી થઈ જાય. કેમેરો છે ને થોડો આ બાજુ મૂવ કરો, આ બાજુ. અચ્છા, અને થોડું આ ઊંચો કરે, આડો નહીં ઊંચો. બેન તું આડો કરે છે એને જો તો ખરી. ઉપર તો નીચે. તમારામાંથી કેટલી બહેનો ફેસબુક યુઝ કરે છે? તમે ફટાફટ બધા માતામન વુમન વેલફેર પેજના ફાઉન્ડેશનના પેજ પર જાઓ. જોયું છે બધાએ કે નહીં? હા તો રિવ્યુ તો આપો. લાઈક નહીં કરો, ખાલી રિવ્યુ આપો. એમાં રિવ્યુ હોય છે, ખ્યાલ છે? પેજ રિવ્યુ કરો, 1 2 3 4 5 જે સ્ટાર આપવા હોય.
ફર્ટિલાઇઝ ઓમ યુટ્રસ ની અંદર ઇમ્પ્લાન્ટ થાય પછી શરૂઆતના ભાગમાં એપિથેલિયલ આવરણ આવેલું હોય છે. કયું હશે? એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ માંથી એને પોષણ મળવાનું શરૂ થાય અને ધીમે ધીમે પછી પ્લેસેન્ટા ડેવલપ થાય. પ્લેસેન્ટા એ બેસિકલી ડીશ જેવું સ્ટ્રક્ચર હોય છે. જે યુટ્રસ થી ધીમે ધીમે અલગ પડે, એક આખું સ્ટ્રક્ચર બને. ગુજરાતીમાં જેને મેલી કહીએ. ડિલિવરી કોઈએ જોઈ છે, કરાવેલી ડિલિવરી કંડક્ટ થયેલી જોઈ હશે કદાચ. તો પ્લેસેન્ટા એક માંસનો લોચો છે, બરાબર છે. ડીશ જેવી એક સ્ટ્રક્ચર બનવાનું શરૂઆત થાય 8મા અઠવાડિયાથી અને આની સાથે એક નળી બને જેને આપણે ગર્ભનાળ કહીએ છીએ, જે ફીટસના નેવેલ સાથે જોડાયેલી હોય. કોની સાથે જોડાયેલી હશે? નેવેલ એટલે ડૂટી સાથે જોડાયેલી હશે. આ પ્લેસેન્ટા, ફીટસ અથવા એમ્બ્રિયો પછીના પેજમાં જ તે પ્લેસેન્ટા એક્ઝિસ્ટ થતી હોય છે. અને આને શું કહેશું આપણે? ગર્ભનાળ. આને થોડું નજીકથી ડ્રો કરવું પડતું વધારે સારું રહેશે. ફીટસ અને શું કહેશું આપણે? પ્લેસેન્ટા. ઝડપ નહીં લાગે બાળકને, એટલા માટે બાળકની ફરતે લિક્વિડ ભરેલું હોય છે. આ લિક્વિડ છે જે પાણી, આને કહીએ છીએ આપણે એમનિયોટિક ફ્લુઇડ અથવા ગર્ભજળ. પાણી ભરેલું છે એને શું કહીએ છીએ? ગર્ભજળ. ડૂટીમાંથી, અમ્બિલિકસમાંથી જે નળી નીકળે છે, ગર્ભનાળ, અને આપણે કહીએ છીએ અમ્બિલિકલ કોડ. ડૂટીથી પ્લેસેન્ટાની સાથે
જોડાય અને આ પ્લેસેન્ટામાંથી અલ્ટિમેટલી પેલા વિલાય નીકળતી હોય છે. હું સ્ટ્રક્ચરમાં નથી જતો વધારે ડિટેલમાં. તો પ્લેસેન્ટામાંથી પોષક ઘટકો ક્યાં મળે છે? પ્લેસેન્ટા કોની સાથે જોડાયેલી છે? યુટ્રસ સાથે. એટલે માતા અને બાળક બંનેનું બ્લડ સર્ક્યુલેશન અલગ થાય થ્રુ ધીસ ગ્રીલ. પ્લેસેન્ટા એટલે એક પ્રકારની જાળી છે. માતા જે કંઈ પણ ખાય છે એ પોષક ઘટકો પ્લેસેન્ટામાં થઈ અને ક્યાં જશે? ફીટસમાં જશે. જરૂરી અમુક હોર્મોન પ્લેસેન્ટામાં થઈ અને ક્યાં જશે? ફીટસમાં જશે. ઓક્સિજન પ્લેસેન્ટામાં થઈ અને ફીટસમાં જશે. અહીંયા પણ બ્લડ સર્ક્યુલેટ થવાનું શરૂ થઈ જશે. અહીંયાથી જે કચરો છે એ કચરો બધો ક્યાં જશે? પાછો પ્લેસેન્ટામાં થઈ અને બહાર નીકળી જશે. અને ધીસ ઇઝ લાઈક અ ગ્રીલ. એક જાળીનું કામ કરે છે જે માતા પાસેથી પોષક ઘટકોને લઈ અને બાળક સુધી પહોંચતા કરે છે. સાઈડમાં હશે એને શું કહેશું આપણે? યુટ્રસ. કંઈક આ રીતની રચના હોય છે. ડ્રોઈંગ કરવું હોય તો કરી દો. આપેલું જ છે છતાં પણ જરૂરી લાગે તો લઈ લો. સાઈઝમાં અને વગેરેમાં નથી જતો. હા, હું અહીંયા આપેલું છે જે વાંચી શકાતું હોય લઈ જ લેજો. પ્લેસેન્ટાના ટોટલ 5 કાર્યો છે. ફંક્શન્સ ઓફ પ્લેસેન્ટા. પ્લેસેન્ટા કામ શું કરે છે? પેલું તો ન્યુટ્રિશન આપે, પોષણ આપે છે. એટલે પેલું ફંક્શન કયું હશે? ન્યુટ્રિટિવ. બીજું રેસ્પિરેટરી. ત્રીજું એક્સક્રેટરી. ચોથું
અને આ દરેક બોલ્યો હું હમણાં ફરી વખત જણાવી દઉં. પોષણ આપે, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ જે કે જરૂરી હશે માતાથી ક્યાં જાય? ફીચર સુધી જાય. ઓકે. રેસ્પિરેટરી, ઓક્સિજન લઈ જાય છે, કાર્બન ડાયોક્સાઇડ જે બહાર નીકળે છે એને પાછો લઈ લે છે. એક્સક્રેટરી, જે કચરો ટોક્સિન બને છે ગર્ભમાં એ ટોક્સિનને પાછો લઈ લે મધર પાસે. પ્રોટેક્ટિવ, પ્રોટેક્ટિવ એટલે શું? ઇમ્યુનિટી, રોગ સામે રક્ષણ પૂરું પાડે છે અને ઓવરઓલ લેયર બનાવે છે માતા અને બાળક. મોટાભાગના કેસમાં એવું થશે કે માતાની તબિયત બગડી એટલે બાળકની અંદર બગડી જાય એવું નહીં બને. બેની વચ્ચે એક લેયર છે, બેક્ટેરિયાને અંદર જવા દેશે નહીં, સિવાય કે એ એકદમ હેવી એટેક હોય. અને એન્ડોક્રાઇન, એન્ડોક્રાઇન એટલે હોર્મોન, બાળકને વિકાસ માટે જે જરૂરી હોર્મોન છે એ બધા માતા પાસેથી. અને આ જે શરૂઆતની ઇમ્યુનિટી છે, રોગ સામે લડવાની શક્તિ, એને આપણે મેટર્નલ ઇમ્યુનિટી કહીએ. તમે એક બાબત ઓબ્ઝર્વ કરી હોય કદાચ, બાળક જન્મે પછી 6 મહિના સુધી એને ચેપી રોગ નથી લાગતા. કદાચ શરદી થાય 2 મહિનાના બાળકને, 8-10 મહિનાનું હશે તો. હું કમ્પેરની વાત કરું છું, કમ્પેરેટિવલી. ઇન્ફેક્શન જ્યાં સુધી બ્રેસ્ટ ફીડિંગ કરતું હશે બેબી ત્યાં સુધી એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા. 6 મહિના સુધીનું બાળક થાય ત્યાં સુધી એને ચેપ લાગવાના ચાન્સીસ, તમે હાચવો છો એટલા માટે નહીં તોય લાગે તો. પછી બાળક જેમ જેમ મોટું થાય એમ એની મેટર્નલ ઇમ્યુનિટી, માતા તરફથી એને જે કુદરતી રોગ પ્રતિકારક શક્તિ મળે છે એ ધીમે ધીમે કેવી થતી જાય? ડિમિનિશ થતી જાય. એટલા માટે થઈને 1 વર્ષનું બાળક વધારે માંદું પડે કે 3 મહિનાનું? એકો મને. શા માટે? કારણ કે એની મેટર્નલ ઇમ્યુનિટી એને જે મળેલી છે એ ધીમે ધીમે કેવી થાય? કારણ કે નહીંતર તો તમને એવું થાય કે ભાઈ 3 મહિનાનું બાળક વધારે નાજુક અને કોમળ હશે કે 1 વર્ષનું? 3 મહિનાનું. વર્ષનું તો થોડું એની પોતાની ઇમ્યુનિટી ડેવલપ થઈ હોય, પણ મેટર્નલ ઇમ્યુનિટી નીકળી જતી હોય છે, ધીમે ધીમે નીકળી જતી હોય છે, મતલબ ઓછી થતી જતી હોય છે. પ્લેસેન્ટા, પ્લેસેન્ટાની સાથે જે નળી જોડાયેલી છે અને બાળકની નાભી સુધી જાય છે એને શું કહીએ છીએ આપણે? અમ્બિલિકલ કોર્ડ. ગર્ભના લગભગ 50 સેન્ટીમીટર જેવી લાંબી હોય. એક વેઇન આવેલી હોય, 2 આર્ટરી આવેલી હોય. પ્લેસેન્ટા અને બેબી વચ્ચે એક અમ્બિલિકલ વેઇન હોય અને 2 અમ્બિલિકલ આર્ટરી હોય. આ 3 ભેગા થઈ અને એક અમ્બિલિકલ કોર્ડ બનાવે. 2 આર્ટરી અને એક વેઇન. વેઇન શું કરે છે? માતાથી બાળક સુધી લાવે. વેઇન શું કરે છે? માતાથી બાળક સુધી લાવે. અને આર્ટરી છે એ બાળકથી માતા એટલે વચ્ચે પ્લેસેન્ટા. હા, મમ્મી પાસે ડાયરેક્ટ નહીં જાય, પ્લેસેન્ટામાં જશે અને બાળકથી પ્લેસેન્ટા સુધી આ 3 નળીઓ ભેગી થઈ અને એક અમ્બિલિકલ કોર્ડ બનતી હોય છે. અને લાસ્ટ લિકર એમનિયોટિક ફ્લુઇડ. લખી લેશો પ્લીઝ. એનેટોમીના લેક્ચર કેટલા થયા? 3 કે 4? 4 વિડીયો થયા. તમારો સમય ક્યાં જાય છે મને ખબર નથી પડતી. હવે રેગ્યુલર લેક્ચર થતા નથી તમારે? તો કેમ ધીરું ધીરું 4 જ વિડીયો કેમ જોઈ શકે?
અચ્છા, વિડીયો સમજવામાં પ્રોબ્લેમ નથી થતો ને? ક્લાસમાં જોઈ લો, ટીવીમાં આઈ થિંક સાઈઝ ને અવાજ છેલ્લે સુધી પહોંચે છે બધાને? અવાજનો પ્રોબ્લેમ થાય છે? અવાજ ધીમો આવે છે કે પછી દબાય છે? કઈ રીતે હોય છે? સંભળાતું જ નથી એવું છે? હું સોલ્યુશન કાઢું કે અવાજ એમનિયોટિક ફ્લુઇડ, ગર્ભજળ, લીકર એમનાય કહેવામાં આવતી હોય છે. અને અંદાજે 500 થી 1500 ml સુધીનું પાણી પ્રવાહી શેના માટે જરૂરી છે? અંદર પાણી હશે તો બાળક ફ્રીલી મૂવ થઈ શકશે, અંદર હલનચલન થઈ શકે, એટલા માટે થઈને. અંદર પાણી હશે તો ધક્કો નહીં લાગે, પડતું કુશન કામ કરે. કુશન કહીએ ને આપણે, પાણી હશે તો ધક્કો નહીં લાગે, અંદર ફ્રીલી મૂવ થઈ શકે. લિક્વિડના કારણે ફીટસનું ટેમ્પરેચર વધતું નથી. બહારનું વાતાવરણનું તાપમાન ખૂબ જ વધી ગયું તો અંદર પ્રવાહી હોવાના કારણે ગર્ભનું ટેમ્પરેચર વધતું નથી, એટલે ટેમ્પરેચર કંટ્રોલ કરે. પેલું મુવમેન્ટ, બીજું પ્રોટેક્ટ, બરાબર, ત્રીજું ટેમ્પરેચર મેન્ટેન કરે, ચોથું દબાણ નહીં આવે પાણીના કારણે. દબાણ, દાખલા તરીકે પેટનો ભાગ છે એને દબાવવામાં આવે તો લિક્વિડ હશે વચ્ચે તો ફીટસ ઉપર પ્રેશર આવે નહીં. હું ઝડપની વાત નથી કરતો, તો જોરથી નહીં, પણ સામાન્ય દબાણ હશે તો એ દબાણના કારણે ફીટસને નુકસાન થશે નહીં. અને લિક્વિડ એક લેવલે લિક્વિડ હશે એના કારણે સર્વિક્સ ઉપર દબાણ આવે એટલે ડિલિવરી વખતે કામ લાગે. પાણીનું જે પ્રેશર આવશે એ પ્રેશરના કારણે સર્વિક્સ ડાયલેટેશન થવાનું હશે ત્યારે કામ લાગશે. એમાં નહીં જઈએ ટેસ્ટ પર. મુખ્ય જે કાર્યો છે એ તમારા ધ્યાનમાં હોવા જોઈએ. શું કામ કરે છે? પેલું મૂવમેન્ટ માટે જરૂરી છે, બીજું શોક એબ્સોર્બ કરે છે, ત્રીજું પ્રેશર એબ્સોર્બ કરે છે, દબાણ નથી આવતું, ચોથું ટેમ્પરેચર મેન્ટેન કરે છે, અને ડિલિવરીમાં ડિલિવરી વખતે ડિલિવરીને ફેસિલિટેટ કરે છે. ફેસિલિટેટ કરે છે એટલે મદદરૂપ થાય છે. તો આ 5 એમનિયોટિક ફ્લુઇડના કાર્યો છે. મારી ઈચ્છા હતી 2 કલાક કન્ટિન્યુ કરવાની, બટ આઈ ડોન્ટ થિંક 2 કલાક મેળવાય ફ્રીમાં આપણે કાઢવા જોઈએ. બરાબર, યુ જસ્ટ કન્ટિન્યુ વિથ નેક્સ્ટ એનાટોમીનું લેક્ચર અથવા તો બીજા કોઈ સબ્જેક્ટનું લેક્ચર હશે એ હું કન્ટિન્યુ કરાવું છું. આવતીકાલે ફરી વખત તમે અહીંયા જ બેસો. ઓકે, એક દિવસ હજુ. અને કાલે યુનિટ નંબર 4 શરૂ કરીશું. હું નથી માનતો હવે કઈ સ્પીડનો પ્રોબ્લેમ થવો જોઈએ. 14 તારીખ સુધીમાં મારે તમને ડિલિવરી ની મેથડ સુધી કરાવવાનું રહેશે, નોર્મલ ડિલિવરી.
પોસ્ટનેટલ કેર કદાચ બાકી રહેશે તો આપણે રહેવા દઈશું. 6 યુનિટ થતા હશે તો 7મું કરવાની મારે ઉતાવળ નથી. શાંતિથી કરીએ, જેટલા કરીએ એટલું કન્સેપ્ટ ક્લિયર કરીને આગળ જઈએ. આર યુ કમ્ફર્ટેબલ ફ્રેન્ડ્સ? બધાને ખબર પડે છે કે પ્રોબ્લેમ નથી ને? ઓકે. અચ્છા, હવે બીજા પેલા લેક્ચર્સમાં જે સમજાવવાનું હોય છે મેડમ સમજાવી લેતા હોય છે.